સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં નંબર તો મારે છે, પરંતુ એ કડવી વાસ્તવિકતા નકારાય એવી નથી કે જે જગ્યા પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. પ્રાથમિક સુવિધા એટલે શું? રોડ, રસ્તા, ગટર, પીવાનું ચોખ્ખું પાણી, નાગરિકોને તકલીફ ન પડે, શહેરીજનોને તકલીફ ન પડે તેવી સુચારુ વ્યવસ્થા. પરંતુ એ બાબતે પણ સુરત મહાનગરપાલિકા નિષ્ક્રિય અને નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. ઓડી બંગલા 4 રસ્તા, સુરતના ઓડી બંગલા 4 રસ્તાથી મોટી અપડેટ સામે આવી છે કે જ્યાં મહિલાઓ રોષે ભરાય છે. રોષે ભરાતાની સાથે સાથે પીવાના ચોખ્ખા પાણી માટે ફરિયાદ કરવા કલેક્ટરને પહોંચી છે. અહીંયા પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું. અહીંયા પીવાના ચોખ્ખા પાણીમાં પણ કચરો આવે છે. આ વિસ્તારમાં પીવાના ચોખ્ખા પાણીમાં દુર્ગંધ મારી રહી છે. ચોખ્ખું પાણી આવતું જ નથી, જેને લઈને સ્થાનિક જે મહિલાઓ છે તે ભેગી થઈ છે. ભેગી થયા બાદ કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચી છે. રોષે પણ ભરાય છે. તેઓ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં આ સમસ્યાનું નિરાકરણ આવતું જ નથી. ઘણી બધી વાર રજૂઆતો કરવા છતાં પણ આખાડા કાન એ તંત્ર કરી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતા અને વિકાસની દ્રષ્ટિએ અવ્વલ નંબર પર છે, એટલે કે નંબર મારે છે, પરંતુ એ પરિસ્થિતિ, એ વાસ્તવિકતા પણ નકારાય એવી નથી કે જે વાસ્તવિકતામાં પીવાના ચોખ્ખું પાણી આપવામાં સુરત મહાનગરપાલિકા નિષ્ક્રિય છે. ઓડી બંગલા 4 રસ્તા વિસ્તારની જે મહિલાઓ છે તે ભેગી થઈ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચી છે કે અમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ વહેલી તકે જલ્દીમાં જલ્દી આવે. આવું તમામ જે રોષે ભરેલી સ્ત્રીઓ છે તેઓ કલેક્ટરને રજૂઆત કરી અને કહ્યું છે. મારું નામ શેખ સમીમ છે. હું હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં રહું છું અને આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. 1 મહિના પહેલા પણ અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા, એનું કોઈ નિકાલ આવ્યું નથી. આજે પરિવાર અમે કલેક્ટર ઓફિસ અને મ્યુનિસિપાલિટી કમિશનર ઓફિસમાં આવેદનપત્ર 1 મહિના પણ આપી આવેલા, હવે પરિવાર આપવા આવ્યા છે. જે ખાડીપુર માટે સહાયતા જે આજની જનતાને મળ્યું છે એ અમારા વિસ્તારમાં નથી મળ્યું. 2006ની રેલ પછી પણ દર વર્ષે હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં ખાડીપુર આવતું જ છે. આજ સુધી કોઈ પણ મ્યુનિસિપાલિટીના સાહેબો આવીને સર્વે કરી ગયા નથી ને કેશ ડોન ને જે વેરા માફી માટે પણ કોઈ સર્વે કરવા માટે આવ્યા નથી. અમે એ જ કહીએ છીએ કે ખાડીપુર આવીને ગયો, 1 મહિનો થઈ ગયો, ગંદુ પાણી પીવા માટે પણ અમે બહારથી દર મહિને પાણી માટે પણ ખર્ચો કર્યો. મારે સરકારથી એ જ કહેવું છે કે આજે અમે ઘર વેરો ભરે છે તો પણ પાણી અમને બહારથી પૈસાથી મંગાવવામાં આવે છે. સાફ સફાઈનું પણ કોઈ સાહેબ આવતા નથી. અમારી અરજીઓ જે કરે છે ઓનલાઈન કહે છે કે ઓનલાઈન કરી દો, તમારું નિકાલ આવશે. આજે સુધી આવતું નથી. ઓનલાઈનના 5-5, 6-6 દિવસ થઈ જાય છે કે કચરો વાળવા કે ધુવાવાળો કે મારી મેડિકલ ટીમ કોઈ આવ્યું નથી આજ સુધી. આ મહિનો થઈ ગયો, અમારો આવેદનપત્ર આપી આવ્યા છે, હજુ સુધી કાંઈ નહીં. આ બીજી વાર અમે આવેદનપત્ર આપે છે. અમારે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબની એક જ માંગ છે કે જે સરકારે બધાને, જે નાગરિકોને કેશ લોન અને વેરા માફીની માંગ કરી હતી ને આપવાની કીધી હતી, અમારે કેમ આ વસ્તુથી અમે વંચિત નથી? અમે પણ નાગરિક છે તો અમને પણ મળવું જોઈએ. ઘેર સર્વે કરીને અમને કેશ લોન મળે અને અમારા વેરામાં માફી કરે.